લખનઉ અગ્નિકાંડમાં રાખ થયેલા સપના વચ્ચે ન્યાયની પોકાર જોવા મળી। ન્યાય માટે આંસુ ભરી આંખે આજીજી કરતો પીડિત પરિવાર સામે આવ્યો। દોષિતોને કડક સજા થાય તેવી ભોગ બનેલા પરિવારોની માંગ છે। ભીષણ અગ્નિકાંડમાં 15 લોકોના જીવ ગયા પછી હવે તંત્ર જાગ્યું છે। લખનઉ ડેવલપમેન્ટ ઓથોરિટીએ ઇમારત તોડવા માટે નોટિસ ફટકારી છે। ઇમારતની સુરક્ષા અને બાંધકામ મંજૂરીના નિયમોના પાલન અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। ઘટનાને લઈને એસઆઈટી અને ફોરેન્સિક ટીમે પણ તપાસ શરૂ કરી છે। હવે આ સમગ્ર મામલાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। લખનઉ ડેવલપમેન્ટ ઓથોરિટીએ આ તમામ જે અત્યારે આ 3 માળની ઇમારત છે તેને તોડી પાડવાની નોટિસ ફટકારી છે। ઇમારતની સુરક્ષા અને બાંધકામ મંજૂરીના નિયમોના પાલન અંગે પણ તપાસ છે તે હાથ ધરવામાં આવશે। જોકે હવે આ ઘટનાને લઈને એસઆઈટી સમગ્ર મામલે તપાસ કરી રહી છે। ફોરેન્સિક ટીમે તપાસ શરૂ કરી છે। લખનઉ અગ્નિકાંડમાં રાખ થયેલા સપના વચ્ચે જે ન્યાયની પોકાર કરતા પરિવારજનો હવે સામે આવ્યા છે। આંસુ ભરી આંખે આજીજી કરતો પરિવાર સામે આવ્યો છે। દોષિતોને કડકમાં કડક સજા થાય તે પ્રકારની માંગ કરવામાં આવી છે, કારણ કે 15 એવા વિદ્યાર્થીઓ સાથે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। मिली थी आधे घंटे में पुलिस आ गई थी। हम वहीं थे 1 किलोमीटर पे, हम नहीं जा पाए भैया, वहाँ नहीं जा पाए। क्या करने की तैयारी कर रहे थे भैया वो तैयारी थी, वो जॉब आ गया था, वो ऑफिस था, वो कोचिंग इंस्टीट्यूट नहीं था, वो लाइब्रेरी नहीं थी, वो बच्चे नहीं थे। वो सब सपने तो जाने दूर से, कोई उत्तराखंड से, कोई पंजाब से, कोई तमिलनाडु से, हर बच्चा दूर से आया था भैया। किसी का कोई नहीं था। एक एक का नाम पता है मुझे। सही हम आप वहीं पर रहती थी? हाँ, मेरे भाई का ही ऑफिस, मेरा एक भाई हेड था वहाँ पे, दूसरा जो मरा है वो काम करता था, अभी वो लगा था। क्या नाम है आपका? मेरा नाम मानसी। आदित्य की कौन है आप? मैं बहन हूँ उसकी भैया, बहन हूँ की। તો લખનઉ અગ્નિકાંડમાં મૃતકના પરિવારને આર્થિક સહાય ઉત્તર પ્રદેશ સરકારે 5 લાખની સહાયની જાહેરાત કરી। પ્રધાનમંત્રી મોદીએ પણ મૃતકના પરિવારને સહાય જાહેરાત કરી છે। મૃતકોના પરિવારજનોને રૂપિયા 2 લાખની આર્થિક મદદની જાહેરાત કરવામાં આવી। રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી 7 લાખની સહાય આપવામાં આવશે। સીએમ યોગી આદિત્યનાથે પણ 5 લાખની સહાયની જાહેરાત કરી છે, તો કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2 લાખની સહાયની જાહેરાત કરી છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી 7 લાખની આ સહાય મળશે। જ પ્રકારે આ આગમાં હોમાયેલા 15 જેટલા લોકો જેમના મૃત્યુ થયા છે અને આ તમામ જે મૃતકના પરિવારો છે તેમના માટે સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે। મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી સહાયની જાહેરાત કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા 5 લાખની સહાય છે તે મૃતકોના પરિવારજનોને કરવામાં આવશે, તો કેન્દ્ર સરકાર તરફથી પણ 2 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે। એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને તરફથી આ 7 લાખ રૂપિયાની સહાય મળશે।